નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવીને રેડી કરી લેશું. તેના માટે આપણે એક વાટકો ભરીને શેણાનો લોટ લીધો છે. લોટને આપણે સાળીને લીધો છે. હવે આપણે મોટું વાસણ લેવાનું છે અને લોટને આપણે તેમાં નાખી દઈશું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ. થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર બનાવીને રેડી કરી લઈએ. બેટરને આપણે વધારે પડતું પતલું નથી રાખવાનું. બેટરમાં કોઈ પણ ગાંઠા ન પડે તેવું આપણે બેટર બનાવી અને રેડી કરવાનું છે. તેમાં કોઈ પણ ગાંઠા ન રહેવા જોઈએ. એક સાથે આપણે વધારે પાણી પણ નહીં નાખી દેવાનું, કેમ કે બેટર છે તે પતલું થઈ જશે. બેટરમાં આપણે થોડું થોડું પાણી નાખતા ગયા છે અને આ રીતે આપણે બેટર બનાવી અને રેડી કરી લીધું છે. હવે બેટરને આપણે 2 મિનિટ સુધી ફેટી લેવાનું છે, જેથી કરી બેટર આપણું સારી રીતે ફૂલી જાય. આપણો નાસ્તો છે તે એકદમ સરસ બને. તો આ રીતે આપણે 2 મિનિટ સુધી બેટરને ફેટી લેવાનું છે. આ રીતે આપણે બેટરને 2 મિનિટ સુધી ફેટી લીધું છે અને બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું પહેલાં કરતાં એકદમ ફૂલી ગયું છે. બેટર આપણું એકદમ પરફેક્ટ છે. બેટરને આ રીતે મીડિયમ ઠીક રાખવાનું છે. બેટર પરફેક્ટ હશે તો જ નાસ્તો છે તે એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે બેટરમાં થોડા મસાલા કરી લેશું. 1 ચમચી ભરી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, તેને તેમાં નાખી દઈએ. અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ. અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દઈએ. અડધી ચમચી ખાંડ નાખી દઈએ. 1 ચમચી આપણે સફેદ તલ નાખી દઈએ. 4 થી 5 આપણે મીઠા લીમડાના પાન લીધા હતા, તેને આપણે આ રીતે નાના ટુકડા કરી દીધા છે, તો તે પણ તેમાં નાખી દઈએ. મીઠો લીમડો હોય તો જરૂરથી એડ કરજો, કેમ કે મીઠો લીમડો ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. હવે આપણે થોડાક લીલા ધાણા નાખી દઈએ. અડધી ચમચી ગરમ મસાલો પાવડર નાખી દઈએ. અડધા લીંબુનો રસ નાખી દઈએ. નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં આપણે પાલકના પાન નાખશું. તો પાલકના પાનને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા હતા, પછી તેને નાના ટુકડામાં સુધારી લીધા હતા, તો તેને પણ નાખી દઈએ. પાલકના પાન નાખવાથી નાસ્તો છે તે એકદમ હેલ્ધી બનશે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલા અજમા નાખી દઈએ. અજમાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરી અને પછી નાખવાના છે. હવે તેમાં આપણે 1 ચપટી જેટલી હળદર નાખી દઈએ. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. આ નાસ્તો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે સાથે આ નાસ્તો હેલ્ધી પણ છે. તો આ રીતે નાસ્તો તમે પણ ચોક્કસથી બનાવજો. મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. તો આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે. હવે તેને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે નાસ્તાને બનાવવા માટે વધેલી 3 રોટલી લીધી છે, તો તેમાંથી 1 રોટલીને પાટલા પર રાખી દઈએ અને બીજી 2 રોટલી છે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે તેમાંથી 2 ચમચી જેટલું બેટર છે તે રોટલી પર નાખી દઈશું. પછી બેટરને આ રીતે ફેલાવી દેવાનું છે. તો આ રીતે ચમચીથી બેટર છે તે સારી રીતે ફેલાઈ જશે. બેટરને આપણે રોટલીની ઉપર આ રીતે ફેલાવી દીધું છે. હવે આપણે રોટલીમાંથી રોલ બનાવી લેશું. તો આ રીતે રોટલીમાંથી રોલ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે રોલ છે તે આસાનીથી થઈ જાય છે. તો આ રીતે આપણે રોટલીમાંથી રોલ બની અને રેડી થઈ ગયો છે. હવે આપણે બેટર લઈ અને બંને સાઈડમાં થોડું થોડું નાખી દેવાનું છે. તો આ રીતે બંને સાઈડમાં થોડું થોડું બેટર નાખી દેવાનું. તો આ રીતે આપણે બંને સાઈડમાં બેટર છે તેને થોડું થોડું નાખી દીધું છે, જેથી કરી નાસ્તો આપણો કાંઈથી પણ કોરો ન રહે. તો તમે જોઈ શકો છો કે આપણો 1 રોલ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આવી જ રીતે બધા રોલ બનાવી અને પહેલાં રેડી કરી લઈએ. આ રીતે આપણે બધી રોટલીમાંથી રોલ બનાવી લીધા છે. નાસ્તાને આપણે સ્ટીમ કરવાનો છે, તો આ રીતે જાળી લીધી છે. તેમાં આપણે થોડુંક તેલ નાખી દઈશું. તેલને પછી સારી રીતે જાળીમાં ફેલાવી દેવાનું, જેથી કરી નાસ્તો આપણો તળિયે ચોંટે નહીં. તેલને આ રીતે મેં ફેલાવી દીધું છે. હવે તેમાં આપણે નાસ્તાને મૂકી દઈએ. તો આ રીતે રોટલીનો રોલ છે તેને જાળીમાં મૂકી દેવાનો છે.
નાસ્તાને આપણે સ્ટીમ કરવાનો છે. પાણીને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે. જાળીને પણ આપણે પાણીની ઉપર રાખી દઈશું. પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેની ઉપર આપણે નાસ્તાને રાખી દઈએ. ઉપરથી આપણે થાળી ઢાંકી દેવાની છે. હવે નાસ્તાને આપણે 10 થી 12 મિનિટ સુધી સ્ટીમ કરી લેશું. નાસ્તાને આપણે હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ સુધી સ્ટીમ કર્યો છે. હવે આપણે નાસ્તાને શેક કરી લેવાનો. 12 મિનિટ પછી નાસ્તાને તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો સારી રીતે ફૂલી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. નાસ્તાને આપણે નીચે ઉતારી દઈશું. નાસ્તો આપણો પૂરો ઠંડો થઈ જાય પછી તેને આપણે બહાર કાઢવાનો છે. આપણે તેને ગરમ ગરમ બહાર નથી કાઢવાનો. તો નાસ્તાને આપણે ઠંડો કરવા માટે રાખી દઈએ. નાસ્તો આપણો સારી રીતે ઠંડો થઈ ગયો છે. હવે આપણે પાટલો લેવાનો છે. હવે તેમાંથી એક રોલને લઈ લઈએ અને પાટલાની ઉપર રાખી દઈએ. હવે સાકું લઈ અને તેમાંથી ટુકડા કરી લેવાના છે. તો આ રીતે ટુકડા છે એ થોડાક મોટા જ કરવાના. તો નાસ્તાને તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને તે અંદર પણ બિલકુલ પણ કાચો નથી. આપણો નાસ્તો છે તે સારી રીતે સડી ગયો છે. હવે આપણે આ જ રીતે બધા રોલમાંથી ટુકડા કરી લઈએ. આ રીતે આપણે બધા રોલમાંથી ટુકડા કરી લીધા છે. તો હવે આપણે નાસ્તાને તળવાનો છે. તેના માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તો હવે આપણે નાસ્તાને તળી લેશું. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં નાસ્તાને નાખી દઈએ. આ રીતે નાસ્તાને આપણે તેલમાં નાખી દેવાનો છે. નાસ્તાને આપણે મીડિયમ ફ્લેમ પર તળશું જેથી કરી નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બને. કઢાઈમાં જેટલો નાસ્તો સમાય તેટલો નાસ્તો કઢાઈમાં નાખી દેવાનો. નાસ્તાને આપણે કઢાઈમાં નાખી દીધો છે. તો થોડી વાર માટે તેને કંઈ નથી કરવાનું. નાસ્તો આપણો એક સાઈડમાં થોડો એવો તળાઈ જાય પછી તેને બીજી સાઈડમાં પલટાવી દેવાનો. આ રીતે બધા નાસ્તાને બીજી સાઈડમાં પલટાવી દેશું. હવે નાસ્તાને આપણે ઉપર નીચે કરતા જઈએ અને નાસ્તો આપણો ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ. નાસ્તાને આપણે ધીમા ગેસની ફ્લેમ પર ઉપર નીચે કરતા ગયા છે અને તળી લીધો છે. નાસ્તાને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બની ગયો છે. હવે તેને કાઢી લઈએ. નાસ્તાને આપણે ધીમા ગેસની ફ્લેમ પર તળશું તો નાસ્તો છે તે અંદર સુધી સારી રીતે સડી જશે અને એકદમ ક્રિસ્પી થશે. તો નાસ્તાને આપણે ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ સુધી તળી લેવાનું જેથી કરી નાસ્તો એકદમ ક્રિસ્પી બને. હવે નાસ્તાને થોડી વાર માટે સ્ટેપ કરશું જેથી તેમાં એક્સ્ટ્રા તેલ છે તે બધું નીકળી જાય. નાસ્તાને આપણે થોડી વાર માટે સ્ટેપ કર્યું છે અને તમે જોઈ શકો છો કે તેમાં બિલકુલ પણ તેલ તેતું નથી. હવે તેને એક ડીશમાં કાઢી લઈએ. નાસ્તાને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. હવે આપણે આ જ રીતે બધા નાસ્તાને તળી લઈએ. આ રીતે આપણે બધા નાસ્તાને તળી અને રેડી કરી લીધો છે. નાસ્તાને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો આ રીતે નાસ્તો તમે પણ ચોક્કસથી બનાવજો. મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.